હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો જો આજે બીજું કાંઈ ન મળ્યું ને તો આજે છે ને કીધું રૂમ સાફ કરી નાખ્યું. તો અમારા રૂમમાં એટલું બધું કાંઈ તપાવવાનું એવું કાંઈ હતું નહીં, ખાલી કાઢી મૂકીને સાફ સૂફ કરવાની હતી. તો મમ્મી કે હાલો આજ નવરાહીને તો આજે એ કરી નાખ્યું. તો આજે એ કરવા બેઠા. આજે સવારથી ઉઠ્યા ત્યારના આમ બધાને શરીર જ દુખે છે, ઊંઘ જ આવે છે બધાને. કેમ કે કાલે પરમ દિવસની આખી નાઇટ બગડી ને, અને પાછો દિવસે તે દિવસ આખો બગડ્યો, તે દિવસે નાઇટ બગડી, એટલે છે ને આમ બધાને આમ શરીર હાવ ઓલે પેલા શું કહેવાય ઓલા જેવા થઈ ગયા છે. હાવ કેવા કહેવાય મમ્મી? હાવ લોંદા જેવા થઈ ગયા હોય ને એવું લાગે છે. આજે મમ્મી પાછા માળીએ ચડ્યા છે આજે. જો ઉપર હાવકલી કરો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હેપી નવરાત્રી. આજે નવરાત્રી છે તો બધા જવાના હશે રમવા, પણ આ વખતે મારે તો હવે છે ને, પણ જોકે 1-2 દિવસ જઈશું. કાલ કેવલની કહેતા હતા કે 1-2 દિવસ જઈ આવશું કે. તો બધાને હેપી નવરાત્રી. નવરાત્રીને બધાને શુભકામના. માતાજી તમારા બધાના સપના પૂરા કરે, તમને બધાને ખુશ રાખે. જો પપ્પા તો આજે કાલ રાતે હુતા 12 વાગે, આજે 12 વાગે ઉઠ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ઊંઘ થઈ ગઈ પૂરી કે હજી ઊંઘ આવે? થઈ ગઈ બરાબર. થઈ ગઈ ને? શું વિચાર કહી દો પપ્પા? હાલો. કોઈને સારા લાગશો, કોઈને ખરાબ લાગશો, પણ ચિંતા નહીં કરો. જેના જેવા વિચાર એવું એનું મૂલ્યાંકન. અચ્છા, હા. આપણા વિચાર કોઈને સારા લાગે ને કોઈને ખરાબ લાગે, સારા લાગે ને સારા લાગે, ખરાબ લાગે ને ખરાબ લાગે. એ તો જેવા જેના વિચાર, જૈસી જિસકી સોચ. બધાયને હરકતો ન હોય ને. સાચી વાત છે, જૈસી જિસકી સોચ એના જેવું છે. આજે તો એટલું બધું કંઈ કામ હતું નહીં, તો મમ્મી કે આ બધું કરી નાખે. એટલે આ રૂમમાં એટલું બધું કંઈ વાર નથી લાગે, ખાલી સાફ સૂફ જ કરવાની છે. તો કે હાલો કરી નાખીએ. બધું કાઢ્યું છે હવે ધીમે ધીમે, બસ જો આ કાઢી નાખીએ. પપ્પા હતા, પપ્પા કે કરવું છે હાલો કે કરી નાખીએ. આમથી કે નવરું બેસો, રમથી નવરું બેસો કે હાલો કે થોડી તમને હેલ્પ કરાવું થોડી થોડી કે. હારે બધું કાઢી કરતા થોડું થોડું થઈ જાય હા, એમ. મારે ઉપર ચડાય એવું હતું ને, એટલે હમણાં તો એવું છે ઉપર ચડાય એવું છે ને, એટલે મમ્મી કે હું ચડું. એ મમ્મીને મજબૂરીમાં ચડવું પડે એના જેવું છે. નકર હું ન ચડું, હા. મારે નથી ચડાતું મારે. પગ દુખે ને એટલે થોડું ઓલું થાય એમ. અને પાછી ઉપર ચડ્યા હોય ને, શરીર વધી ગયું ને, એટલે ચડ્યા હોય ને ઉપર, એટલે એમ થાય કે હમણાં પડી જાય છે, હમણાં પડી જાય છે, દીકરીએ બીજું કંઈ નહીં. એટલે એમ તો એ મોટે ભાગે તો નો જ ચડે, પણ હવે આ વર્ષે ચડવું પડે એમ છે, એટલે હવે ચડે એમ. અને પાછો બફારો એટલો છે, પવન નથી. હાવ પવન જ નથી, એટલો બફારો થાય. પંખો ચાલુ છે ને તો એટલી ગરમી થાય છે, પવનની ફૂંક નથી આજે. આજ સવાર ઉઠ્યા છે ને બધા આળસ જ મળ્યા છે, નકરી તો ઊંઘ આવે છે, કંટાળો જ આવે છે આજે. આ થોડું થોડું કામે લાગશું તો જ મેળ પડશે. નકર સાચી આમ વાત છે. બેઠા રહીશું તો નહીં કીધું કે. થોડું થોડું કરી નાખીએ એમ હવે. કરી નાખીએ. પણ ધીમે ધીમે થતું થાય ને, પછી બધી આમ પેલા એક આયરે કરી નાખતા ને એવી રીતે ન એવી થાય. રીતે હવે ન થાય, થોડું થોડું. મમ્મી આ વખતે એકલી જણી હમ. ચડવા ઉતરવા એટલે એમ ફેર પડે. હમ. એટલે કીધું થોડું થોડું કરી નાખું તો થઈ જાય એમ. ચાલો તો અમે આ બધું કરીએ, જેમ જેમ આગળ વધીએ એમ એમ તમને બતાવીએ.
સાફ થઈ ગયો છે. એટલે બીજો એક પ્લાન કર્યો છે અત્યારે. તો અત્યારે બધું થોડું આગળ રાખ્યું છે. બાકી સામાન ને બધું ગોઠવાઈ ગયું છે. બધું થઈ ગયું. બસ નાહી ધોઈને નવરા થઈ ગયા. હવે કીધું માતાજીનો દીવો કરવાનો છે. આજે ગરબામાં દીવો કરશું. બધી કરીને પેલું નોરતું. વરસાદ કે મારું કામ, વરસાદ ગરબા લેવા દે તે સારી વાત છે. બધી જગ્યાએ એટલા વરસાદ છે. અમારે તો છે. હવે તમારા ગામમાં વરસાદ છે કે નહીં? જોકે બધી જગ્યાએ વરસાદ તો છે જ, કેમ કે આગાહી હતી જ કે વરસાદ આવશે એમ. એટલે ગરબા આ વખતે તો કોને ખબર, કેમ કે હવે તો બધી જગ્યાએ ડોમ થઈ ગયા છે એટલે વાંધો ન આવે. પણ ખુલ્લી જગ્યા હોય ને થોડુંક કેવડાવે. અમારે ગ્રાઉન્ડમાં એમ જ, અમારા ગ્રાઉન્ડમાં હવે વરસાદ આવે છે. હવે જોઈએ, બધું ભીનું તો કરી નાખ્યું છે નીચે. વરસાદ આવે તો જઈશું. હે બ્લોક કરેલા છે. હા બ્લોક કરેલા છે, પણ તો વરસાદ આવે એટલે ન લે કે ને. બાકી હવે નો આવે ને તો ગારો નો થાય. મમ્મીને પગ દુખવા માંડ્યા છે. હા આજે ચડ ઉતર કર્યું ને એટલે શેક કરું. હવે કોથળીનો શેક ચાલુ કર્યો. શેક કરે ને એટલે પગ મટી જાય. શેક નું છે આમાં. શેક કરું એટલે તરત મને મટી જાય પગ. બોલો. એટલે બીજો એક પ્લાન કર્યો છે. હવે કેવલ આવે ને પછી પૂછીને નક્કી કરીએ શું કરવાનું છે શું નહીં. આજે તો ગરબા લેવા જવાની ઈચ્છા થતી નથી, કેમ કે થાયકા છીએ એટલે જોઈએ હવે જઈએ કે નહીં. જોકે નીચે મારે તો લેવાનું જ નથી એમ થાય. એટલે જોઈ નીચે જઈશું થોડીક વાર, કેમ કે આજે આરતી ને બધું કરશે. એટલે જોકે આરતી તો રોજ કરે. પહેલા 8મ દિવસે મોટી આરતી હોય, બાકી આરતી તો રોજ કરે. નાસ્તા પાણી કરાય માણસો એટલે જ ચોખ્ખી જ વાત કરું. હવે તો સાચું કે બધે એટલે અમારે પહેલા કેટલું પબ્લિક થતું નીચે. હવે એટલું બધું પબ્લિક એમ કે વચ્ચે એક એપાર્ટમેન્ટ હતું ને એમાં બહુ બધા ફ્લેટ હતા, તો એમાં બધા આવતા. પણ હવે એટલું બધું છે નહીં કાંઈ, એટલે પબ્લિક ઓછું. 11 વાગ્યા સુધી પબ્લિક હોય. હવે બધા નાસ્તો પાણી કરવા જ આવે છે. હવે એટલું બધું કંઈ પહેલા જેવું કંઈ રહ્યું નથી. નાસ્તો કરે એટલે ગ્રાઉન્ડ ખાલી આખું, કોઈ દેખાય નહીં. ખાલી રમવા વાળા અમારા જેવડા છોકરા બધા હોય, બાકી કોઈ ન દેખાય. મારા જે શોખ હોય ને વળી રમતા હોય છે ખુદી. જોકે હું તો એવી રીતે ગયા વર્ષે આપણે 1-2 દિવસ ગયા હતા કા મમ્મી, પછી તો નહોતા ગયા. અને કેવલને અમારે શોખ નહીં, પપ્પાને શોખ નહીં, અને મમ્મીને પગ દુખે એટલે મમ્મી ગરબા લઈને. હું એકલી મમ્મીને ગરબા રમવાનો શોખ ખરો, પણ એમને પગ દુખે ને એટલે ગરબા લઈએ નહીં. પણ થોડીક વાર લઈએ ને એમ કે બીજા દિવસ આખા દિવસે પગ દુખે. જોકે હવે તો પહેલાં જેટલા નથી દુખતા, હવે તો એટલું સારું છે. પણ તો એમ કે ખોટા દુખે ને વાત તો હવે ચડ્યા છે એટલે વાંચ્યું તો જવાશે જ નહીં ગરબા લેવા. પપ્પાને શોખ નહીં, કેવલને શોખ નહીં. અને તો ગયા વર્ષે હા પપ્પાને જોવાનો શોખ ખરો. હવે ગયા વર્ષે તો અમે અહીંયા ગયા હતા તો એ કેવલ મારે ભેગા આવ્યા હતા, પણ ગરબા લીએ નહીં, એ બેસે. તમે તો કેવલ બેસવાનો હતો તો કે આ તો તને શોખ છે ને એટલે વાવ. બાકી મને ગરબાનો બહુ ગાંડો શોખ, મને બહુ એટલે બહુ જ ગમે ગરબા રમવા. પણ હવે આ વખતે આપણે ફિટ થઈ ગયા છીએ. પણ તો એ કાલે લોકો કહેતા હતા કે જશું અમારે અહીંયા ડોમ છે 1-2. હા એટલે હું તો ગરબા નહીં લઉં, પણ તો એના ફ્રેન્ડની બધા જવાના છે એટલે 1-2 દિવસ જોઈશું, મજા આવશે. મારા ફ્રેન્ડને એમ તો ફોન આવ્યા હતા કે તું આવવાની છો ને, એમ કે જશું તો આપણે બધા. આ વર્ષે તો નહીં, આ વર્ષે તો રજા છે આપણે, એવું નથી. ખોટું લેવાનું નહીં, પછી જઈએ ને એટલે પગ ધ્રુજે. મારા તો બહુ પગ ધ્રુજે. કોઈ ગરબા લેતો હોય ને એટલે મને એમ થઈ જાય કે હું ઊભી થઈ જાઉં તરત. એટલે એવું થાય એમ. જેને શોખ હોય ને આવું થાય. ગરબા રમવાનું બહુ રખુડિયા હોય ને એને બહુ એવું થાય. આવતા વર્ષે જઈશું. સાચી વાત છે. સાચી વાત છે. એવું થશે પણ પપ્પા બહુ શોખ મને. હા ત્યાં તો શીખી જશે. 7-8 મહિનાનું થઈ ગયું હોય છે ત્યાં તો શીખી જાય. એવું છે. તો હવે ગરબા રમવા જવા હોય એટલે એમ થાય કે છે હવે આખો હું પછી તો કામ જ કરવાનું હોય, જવાનું તો હોય ને. એટલે પછી એમ થાય કે 10 દિવસ રાતે રમીએ રજા. હવે તો પેલા કેવલને કેવું સુરત નહોતું જવાનું એટલે ચાલતું હતું એમ. હવે તો એને રોજે સુરત જવાનું એટલે એમ થાય કે થાકે એમ એ થાકે એટલે વળી એમ થાય કે ના નથી જવું એમ. સવારે એને પાછું 6:30 વાગ્યામાં ઉઠવાનું હોય, ટ્રેન 8 વાગે ટ્રેન પકડવાની હોય એટલે થોડુંક મોડું થઈ જાય એમ. એટલે હવે આ વર્ષે તો હવે છે નહીં, આવતા વર્ષે હવે જોઈશું શું થશે. આવતા 2-3 દિવસ જવાનું કહેતા હતા, જઈશું 2-3 દિવસ જોઈ આવશું. એ લોકો બધા લઈશું, અમે જોઈશું એવું.
ચાલો તો હવે માતાજીનો દીવો કરી લઈએ, દીવાનો ટાઈમ થઈ ગયો છે અને પછી રસોઈ બસોઈ બનાવીને આરતી બોલી લે. આવું આરતી તો બોલવાની, દીવો કરી એટલે આરતી બોલવાની. ચાલો તો મળીએ પછી. જો સાહેબ આવી ગયા, એટલા મોડા આવ્યા ને આજ તો બિચારા સુરતથી બાઇક લઈને આવ્યા, કેમ કે એને પાર્સલ લઈ આવવાનું હતું ને એટલે લેટ આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ, હેપી નવરાત્રી. શું કે ગરબા રમવા નથી આવવાનું આજે? થકાઈ ગયું. કામ છે? તું મમ્મી જી આવો. અમે તો જાય જ છીએ, અમે તો રેડી થઈ ગયા. જો અહીં નીચે છે એ તો આજે તો ઘર સાફ કર્યું, થાકી ગયા હતા પણ કીધું આટો મારી આવીએ, એમ નીચે જઈ આવીએ એટલે જઈએ છે. જય આવો. હું મમ્મી ને પપ્પા અમે 3 જાય છે. ચાલો તો તમે તો કામ પતાવી દો, અમે થોડીક વારમાં આવીએ. અરે આરામથી આવો, હજી તો હારા જણા તો થયા. હા સારું ચાલો. તો જો મસ્ત નીચેથી ગરબા જોઈને આવ્યા, મજા જોવાની મજા આવે ગરબા એમ. પણ કેવલને તો કામ હતું એટલે કેવલ નહોતા આવ્યા. કેમ કેવલ ગરબા જોવાની મજા આવે ને? મજા આવે, સોંગ જ સાંભળવાની મજા આવી વાર. કેવલને ગરબા તો લેવા ન હોય, એ તો જોવે જ ખાલી, હે ને? એવું એમાં એવું હોય, એટલા બધા ઓલા પરફોર્મ કરવા વાળા હોય, જોવા વડે કોઈક શોખથી જોઈ લેતા ને, હોય એટલે હારા પ્લે મારા જેવા હોય ને બધા. હા, જોવા વાળા જોઈ ને. કેવલ મારો વિડીયો જોતા રહ્યા કરે, હું ગરબા લેતી હોય ને. 2 વર્ષના કેટલા બધા વિડીયો હતા કા? હમણાં ખાલી કર્યા તોય હજી તો હે. હા જોઈને આંખ જો, આજે તો થાકી ગયા નહીં? હા એ રોજનું થયું હવે. એમને આજ તો બાઇક લઈને આવ્યા એટલે વધારે થાય કાંઈ, બાકી તો ન થાકો. કાલે જવાનું છે, હજી બિંદુનું ચેકઅપ છે તો કાલે એપોઇન્ટમેન્ટ છે. યસ, કાલે હોસ્પિટલ જવાનું છે ને કાલે એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે અમારે સવારે. બધું છે ભેગું. બધું ભેગું છે. સારું ચાલો તો બસ, જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.